સૌથી પહેલા વાત કરવી છે જૂનાગઢની લીલી પરિક્રમા અને એમાં થયેલા એક નાનકડી એવી ચળફળ થઈ હતી જેમાં જૂનાગઢ પરિક્રમા દરમિયાન એક કાર ચાલકને ફટકારવામાં આવ્યો છે। કાર ચાલકે અકસ્માત કર્યો અને લોકો વિફર્યા હતા। ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ નજીકનો આ બનાવ છે। કેતન ઓઝા ફોન લાઈન પર જોડાયા છે। કેતન, કઈ રીતે અકસ્માત થયો, શું થયું અને ત્યારબાદ વાત આટલી આગળ વધી? ચોક્કસ કે જે ગુજરાતની લીલી પરિક્રમા જે ચાલી રહી છે તેમાં કાર ચાલકે જે છે ઠોકર મારતા એક જે યાત્રિક ત્યાંથી પસાર થતો હતો એને વાગ્યું હતું, તેને ઠોકર લાગતા તે પડી ગયો હતો। બાકીના જે તમામ લોકો હતા તેને કાર ચાલકને રોકી અને તેને અકસ્માત સર્જતા લોકો વિફર્યા હતા અને જે છે કાર ચાલકને તેને મેથી પાક પણ ચખાડ્યો હતો। સમયસર જે પોલીસ પહોંચી જતા મામલો થાળે પાડ્યો હતો અને હાલ તો જે છે તે ટ્રાફિક નિયમન જે ભરાવો થયો છે ભવનાથ મંદિરમાં તેને કારણે જે ટ્રાફિકના જે રૂલ્સ છે તેને લઈને પણ લોકો જે છે તે મુશ્કેલીમાં છે। ખાસ કરીને જે લોકોની અવરજવર છે ત્યાં પણ જે ટ્રાફિક અડચણરૂપ હોય છે તેને લઈને જે આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ લોકોને અત્યારે ફરીથી જે છે પરિક્રમા શરૂ કરી છે। જી કેતન, માહિતી બદલ આભાર।